ભગવાન ને તો ખબર છે, આપણે કહીએ છીએ કે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું, એને તો ખબર જ હતી. એ આપણા માટે છે, ન જાણ્યું જાનકી નાથે કાલે સવાર. બાકી જાનકીનાથ ને તો ખબર જ હતી, એટલા માટે એને કોઈને જણાયું ન જણાવ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે. હે કાલે હવાર પડે કે કેમ એ મને તમને ખબર નથી, એટલા માટે આજનો દિન રળિયામણો. આજ નહીં, અત્યારે રળિયામણું છે બધું. હું ઘણી વાર કહું કે વર્તમાનની અંદર જીવતા શીખી જાઓ. જીવવું હોય ને તો વર્તમાનમાં જીવાય. આપણી આગળ આવેલો માણસ કયા કાળની અંદર જીવે છે એ ખબર પડી જાય. મોહન દાદા, આવનાર માણસ જો ભૂતકાળને વાગળતો હોય ને ખબર પડી જવી જોઈએ કે આ માણસ દુઃખી છે. નથી ઘણા આપણને મળવા આવે ને તો સીધું આપણને બાપુ અમારે પહેલા આમ હતું ને પહેલા આમ હતું ને પહેલા આમ હતું ને સમજી લેવાનું કે આ માણસ દુઃખી છે. ભૂતકાળને વાગોળશો તો હંમેશા દુઃખ મળશે. बीती बातों को याद करके हमेशा दुख ही मिलता है, याद रखना. આવનાર માણસ તમારી પાસે ચિંતા કરતો હોય તો એને સમજી લેવાનું કે આ માણસ ભવિષ્યમાં જીવે છે. ભવિષ્યની ચિંતા હોય બાપુ. આવનાર માણસ દુઃખી હોય તો સમજી લેવાનું કે આ ભૂતકાળની અંદર જીવે છે. આવનાર માણસ ચિંતિત હોય તો સમજી લેવાનું કે આ માણસ ભવિષ્યની અંદર જીવે છે. ઘણા અમારી પાસે આવીને કહે બાપુ હવે શું થશે, આગળ જતા શું થશે, અમારા છોકરાઓનું શું થશે, પેટ જેવું ખાય એટલું ભેગું કરી લેવું છે. સમજી લેવાનું કે આ બધા ભૂતકાળમાં જીવે છે, આ ભવિષ્યમાં જીવે છે. કોઈ માણસ આવી અને દુઃખી થતો હોય સમજી લેવાનું ભૂતકાળ. કોઈ માણસ આવી અને ચિંતા કરતો હોય તો સમજી લેવાનું આ માણસ ભવિષ્યકાળની અંદર જીવે છે. હા, અને કોઈ માણસ ખુશખુશાલ હોય તો સમજી લેવાનું કે આ માણસ વર્તમાનમાં જીવે છે. તમે વાયને મળો અને કયો કેમ છો, ભલે બાપુ લીલા લહેર છે, આનંદ છે, મોજે દરિયા, સમજી લેવાનું કે આ માણસ વર્તમાનમાં જીવે છે. અને વર્તમાનમાં જીવનાર માણસ કોઈ દિવસ દુઃખી ના હોઈ શકે, કોઈ દિવસ ચિંતા ના હોઈ શકે. કેમ કે એને ખબર છે કે દુઃખી આપણે થવું નથી અને ભગવાન આપણને ચિંતિત કરવાનું નથી. જેણે બધું ઈશ્વરને સોંપી દીધું છે બાપ, તો પછી વર્તમાનમાં જીવતા શીખી જાઓ. વધારો કાલની ચિંતા ન કરો, કાલની ચિંતા ન કરો સાહેબ. હું ઘણી વાર કહું કે માણસે 7 પેઢી ખાય એટલું ભેગું કર્યું તોય શાંતિ નથી. હા, અને તમે મુક્ત ગગનની અંદર વિહાર કરનાર પંખીડાને જુઓ, એ પંખીડાએ કોઈ દી બીજા દિવસનું અન્ન ભેગું કર્યું છે? બરાબર દાદા, જય હો. રત્નેશ્વર મહાદેવ કી બેસો. જય હો, જય હો. બેસો. જીવવું હોય ને તો પંખીડા જેવું જીવાય. તમે પંખી જોજો, પંખીડાના માળાની અંદર બપોરે એ ચણી લીધું તો પછી સાંજનું ભેગું નથી કરતો. એના માળાની અંદર ક્યાંય દાણા તમે નહીં જુઓ. શું કામ? એ પંખીડાને ખબર છે કે ભગવાને મને જન્મ આપ્યો છે. હા, અને ભગવાને જન્મ આપ્યો હોય તો એ ભગવાન મને કોઈ દિવસ ભૂખ્યું રહેવા નહીં દે. માણસ એક જ પ્રાણી એવું છે કે જે હંગરો કરે છે. બાકી તમે જોજો, બધાને ખબર, કીડીને કણ ને હાથીને મણ આપે જ છે ભગવાન. કીડીને પણ ભગવાન આપી દે. ગાંડી ગીરની અંદર કેહરી મહારાજ હોય, સિંહ હોય, હા, અને એ એક ભેંસને મારે ને 1 લાખની થાળી થાય, છતાં પણ ભગવાન એને પૂર્ણ કરે છે.
હાથીને પણ ખાવાનું મળી જાય છે. બસ શરત એક ઈ છે કે મન કર્મ વચનથી ભરોસો રાખો. ભરોસો રાખો એટલે આ પેજ ભગવાન આપણી સાથે બંધાયેલો છે સાહેબ. ભગવાને આપણી સાથે બંધન કરેલું છે કે હે જીવ, આ પૃથ્વી ઉપર તું જા, તારે જઈ અને કર્મ કરવાનું છે. આપણો ગીતા સંદેશ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી 8 વલે એ ગીતા સંદેશની અંદર આપણને સમજાવતા એવું કહે છે, ભગવાન કૃષ્ણએ જે ગીતા સંદેશ એને બહુ ટૂંકમાં સમજાવી દીધો. ભગવાન આપણી સાથે એ રીતે બંધાયેલો છે કે કર્મ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે. પણ તૈયારી કેટલાની? કર્મ કરવું પડશે. કર્મ કોઈને છોડતો નથી, બસ ફલ ભગવાન આપશે. ભગવાન આપણને એમ કહે કે હે જીવ, વરસાદ હું વરસાવું, ખેતર તારે ખેડવાનું. હા, ખેતરની અંદર ચાહ તારે પાડવાના છે, પછી વરસાદ હું વરસાવું. વરસાદ વરસાવ્યા પછી હે જીવ, વાવણી તારે કરવાની છે, ઉગાડવાનું કામ મારું છે. પછી ભલે ઈ તમે હળે જોડેલો ઈ દાણો ઊંધો પડે, જીતો પડે, વાંકો પડે, ત્રાસો પડે, પણ ભગવાનને ઈ ઉગાડવાનું કામ ભગવાનનું છે. ભગવાન કહે છે કે ઉગાડી અને ખાતર પોતર નાખવાનું કામ તારું, નિંદામણ કરવાનું કામ તારું, એની ઉપર ડુંડા લાવવાનું કામ મારું. એ પાક તૈયાર થઈ જાય પછી ભગવાન કહે છે કે એને લણી લેવાનું કામ તારું, એમાંથી દાણા કાઢવાનું કામ તારું, એ દાણાને પીસી અને ખાવાનું કામ તારું, લોહી બનાવવાનું કામ મારું. વિશ્વની કોઈ એવી યુનિવર્સિટી હજી થઈ નથી જે ખૂન બનાવી શકે, રક્ત બનાવી શકે. એ કામ ભગવાનનું છે. ભગવાન કહે છે કે તું ખાઈ લે, પચાવવાનું કામ મારું, રક્ત બનાવવાનું. આ ભગવાન આપણી સાથે બંધાયેલો છે. એટલા માટે બહુ ચિંતા ન કરો. ઘણા કાલની બહુ ચિંતા કરે, કાલ શું થાય. કાલ નહીં, આજની ચિંતા કરો.